રુદ્રાક્ષને જવાનું હતું સ્કૂલ અને સ્કૂલનો ટાઈમ થઈ ગયો હતો, 10:15 થઈ ગયા હતા ને એનું બનાવવાનું હતું આજે ટિફિન. એટલે ફટાફટ એના ટિફિનમાં બનાવી નાખ્યા થેપલા અને ગડ્ડુભાઈ અહીંયા સંતાઈ ગયા હતા એટલે એને નવડાઈ ધોડાઈને તૈયાર કરવાનો હતો સ્કૂલ માટે. પછી એને તૈયાર કરીને સ્કૂલ મૂક્યો ને મારે બનાવવાના હતા બાજરીના રોટલા. અને આજે તો કપડાં ધોવાના પણ બાકી રહી ગયા હતા એટલે ફટાફટ કપડાં ધોવાનું કામ ચાલુ કરવું એ પહેલાં મેં ફટાફટ ખાવાનું બનાવવાનું ચાલુ કર્યું. તો સૌથી પહેલાં કલાડી મૂકી અને કલાડીમાં રોટલા બનાવ્યા અને પછી બનાવી નાખ્યા 2-3 થેપલા. અને આજે આપણે વઘારવાનો તો દહીંનો વઘાર એટલે ફટાફટ ડુંગળી સુધારી અને લીલા મરચાં સુધાર્યા. લીલા મરચાં નાખીને આજે પહેલી વાર દહીં વઘારવાનું હતું. ખબર નહીં કેવું લાગશે પણ અમને તો જોઈએ આજે ટેસ્ટ કરીને કંઈક નવું વિચાર્યું હતું. તો ફટાફટ મેં દહીં વઘાર્યું અને દહીં તો મસ્ત ખાવામાં લાગતું હતું અને એમાં નાખ્યા હતા લીલા મરચાં. પછી અમે બંને જણા બેસી ગયા ખાવા કારણ કે ગડ્ડુભાઈ તો આજે ગયા હતા સ્કૂલ. પછી મારે ધોવાના હતા વાસણ એટલે સૌથી પહેલાં મેં વાસણ ધોવા કાઢ્યા અને સૌથી પહેલાં ધોયા મેં કપડાં ધોઈને સુકાવ્યા અને પછી મારે લેવાના હતા કપડાં લઈને મેં ખાટલામાં નાખ્યા કારણ કે આજે કપડાં વારવાના બાકી રહી ગયા હતા. તો અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે કપડાં વાળીને કાલે મળીશું.